આરટીઆઈ શું છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 આ એક કાયદો છે અને આ કાયદા હેઠળ તમે કોઈ પણ સરકારી વિભાગમાં તમને જરૂરી જોઈતી માહિતી પેજ દીઠ ₹2 ભરીને મેળવી શકો છો. ઓકે, આરટીઆઈ કરવા માટે નમૂનો ક કરીને આવે છે. ભાઈ તમને મળશે ક્યાંથી? તો હું એક વેબસાઇટ તમને કહું છું, નોટ કરી લેજો. www.gic.gujarat.gov.in આના પર તમને એ નમૂનો મળી જશે. હવે એ નમૂનો તમારે લઈ અને સૌપ્રથમ એમાં તમારે વિગત ભરવાની છે. તો વિગતમાં તમારે ભરવાનું છે કે ભાઈ પ્રતિશ્રી કરી અને જાહેર માહિતી અધિકારી અને એનો જે બીજો હોદ્દો લાગતો હોય એ હોદ્દો તમારે લખવાનો છે અને ત્યારબાદ એનું એડ્રેસ લખવાનું છે. ઓકે, માહિતીની વિગતોમાં તમારે તમારા જે માહિતી જોઈએ છે તમને એ વિગતવાર મુદ્દા વાઇઝ તમારે લખવાની છે. ઓકે, ત્યારબાદ તમારી નીચે સિગ્નેચર કરી દેવાની છે અને તારીખ મારી દેવાની છે. કોર્ટ ફી સ્ટેમ્પ ટિકિટ ₹20ની લગાડવાની છે અને ત્યારબાદ એ કવરમાં પેક કરી અને તમારે માહિતી મેળવવાની હોય ત્યાં તમારે મોકલી આપવાનું છે. અને જો કદાચ તમે આ વસ્તુ ના કરવા માંગતા હો, તમે રૂબરૂ જઈને પણ આપવા માંગતા હો તો રૂબરૂ પણ જઈને તમે આપી શકો છો. ત્યારબાદ એ એપ્લિકેશન કર્યા બાદ મહિના પછી તમને પેજ દીઠ ₹2 લેખે જેટલા પણ પૈસા થતા હશે તે ભરવા માટે જાણ કરવામાં આવશે. અને જો એ જાણ કરવામાં નથી આવતી તો તમે એનાથી આગળ અપીલમાં પણ જઈ શકો છો અને અપીલના નમૂનાઓ પણ તમને એ જ વેબસાઇટ પરથી મળી જશે.